કે આપણા પરિવારમાં દરેક સભ્યોની કઈ પ્રકારની સમજણ હોય, કઈ પ્રકારનું વર્તણૂક હોય, જેથી કરીને આપણા પરિવારમાં એકતા એન્ડ ધસ પીસ એટલે કે શાંતિ બની રહે. આપણે અહીંયા બધા બેઠા છીએ, આપણે બધાની ઈચ્છા છે કે આપણા પરિવારમાં એકતા અને સંપ, સ્થિરતા અને શાંતિ ખૂબ સારી રીતે જળવાઈ રહે. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણા દરેકની ઈચ્છા છે, કારણ કે ફેમિલી ઇઝ ધ બેઝિક યુનિટ ઓફ ધ સોસાયટી. ઇટ્સ ધ ફાઉન્ડેશન ઓફ ધ સોસાયટી. If families are stable and peaceful, societies will be stable and peaceful. If societies are stable and peaceful, nations will be stable and peaceful. And if nations are stable and peaceful, there is world peace. પણ તમને કદાચ પહેલો પ્રશ્ન એ થાય કે એક સંત છે જેને સંસાર છોડ્યો છે, ત્યાગાશ્રમમાં જેને કોઈ ગ્રહસ્થાશ્રમનો પરિવારનો કોઈ અનુભવ નથી, જે બ્રહ્મચારી છે એ આ ફેમિલી વેલ્યુઝ ઉપર ને પારિવારિક એકતા અને શાંતિ માટે કેવી રીતે ટિપ્સ આપી શકશે, શું વાત કરી શકશે? પણ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે જે રીત પ્રસ્થાપિત કરી છે અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જે રીતે વિચરણ કર્યું છે, તેમાં સંતો અને હજારો ગૃહસ્થોને સીધો સંબંધ છે. સંતો તમારા ઘરે પધરામણીએ આવે છે, તમે પ્રેમથી બધી વાત એમને કરો છો, શિબિર પણ થતી હોય એટલે કે એન્યુઅલ કન્વેન્શન્સ પણ થતા હોય, જેમાં આ બધા વિષયો ઉપર વાત ચર્ચા એ પણ થતી હોય. ગ્રુપ ડિસ્કશન્સમાં બેઠા હોય ત્યારે દરેક જનરેશન સાથે, વિથ ધ કિડ્સ, વિથ ધ ટીનેજર્સ, યંગસ્ટર્સ, વિથ ધ એલ્ડર્સ પણ બેઠા હોઈએ, ત્યારે વાર્તાલાપ થાય, ચર્ચા થાય, સમાધાન માટેની વાતો થાય. અને એના કરતાં પણ વિશેષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજમાં વિચરણ કર્યું, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ગયા અને 18,000 ગામડાઓમાં ઘરે ઘરે ઝૂંપડે ઝૂંપડે ફરીને જનજીવનને બહુ નજીકથી જોયું. પારિવારિક અને વ્યક્તિગત જીવનમાં જે પ્રશ્નો ઊભા થાય છે બહુ નજીકથી એમણે જોયા છે અને એનું સમાધાન પણ ખૂબ સુંદર એમણે એમના અનુભવ પરથી આપ્યું છે. સાથે સાથે લોકોને નાના મોટા પ્રશ્ન હોય તો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા. એ રીતે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખથી પણ વધારે પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. એમાં વ્યક્તિગત પ્રશ્ન હોય, પારિવારિક પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય, વ્યવસાયિક પ્રશ્ન હોય. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખથી વધારે ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં વ્યક્તિગત પધરામણી કરી છે. લગભગ 45 વર્ષ સુધી રોજ સાંજે આવી રીતે 1.5-2 કલાક સત્સંગ સભામાં જન સમુદાયની વચ્ચે રહ્યા. પોતે વ્યક્તિગત મુલાકાત આપતા, એમાં પણ લોકો એમને પ્રશ્ન પૂછતા, ત્યારે એવા more than 2 million people he met personally to guide them in the problems that they face in their life. એટલે બહુ જ પોળો અનુભવ જન સમાજનો, જન પ્રશ્નોનો પ્રમુખ સ્વામી મહારાજને રહ્યો અને એમને પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા, એનાથી હજારો પરિવાર સુખી થયા. I want to share with you today those golden and nectar experiences of Pramukh Swami Maharaj, the nectar guidance of Pramukh Swami Maharaj for a happy, healthy, prosperous, peaceful family. આપણા પરિવારમાં ઘણા નાના મોટા પ્રશ્નો હોય, કારણ કે દરેકના સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, વિચારધારા હોય. આપણે આ 20મી સદીમાં એક જીવીએ છીએ, 21મી સદીમાં જીવીએ છીએ કે these are the times of fancier houses but broken homes. These are the times of double incomes and more divorces. હા કે ના? પતિ પત્ની બંને ઘરમાં કમાતા એટલે ઇન્કમ ડબલ હોય, પણ ડિવોર્સ રેટ પણ વધી ગયા. These are the times of high-rise buildings and low-rise characters. મકાનો બધા ઊંચા થતા ગયા, 20 માળ, 30 માળ, 50 માળ, 100 માળ. મુંબઈમાં દુનિયાનું સૌથી ઊંચું રેસિડેન્શિયલ ટાવર બને છે, 110 માળનું રેસિડેન્શિયલ ટાવર. કમર્શિયલ ને ઓફિસ તો ઘણા બધા હોય,
110 સ્ટોરી રેસિડેન્શિયલ ટાવર, એટલે 110માં માળે પણ ફેમિલી રહેશે. પ્રશ્ન નહીં હોય તો સુખે જીવી શકશે, પ્રશ્ન હશે તો એકાદો કૂદશે ઉપરથી, જેમ કૂદે છે એમ. તો ધીસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇઝ કેરેક્ટર્સ. ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા. એને લીધે પરિવારમાં ખૂબ પ્રશ્ન આવી ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ બ્રોડર હાઈવેઝ એન્ડ નેરોઅર વ્યૂ પોઈન્ટ્સ. હાઈવે બધા પોળા થતા ગયા, 2 લેન, 4 લેન, 6 લેન, અને દ્રષ્ટિકોણ બધા બહુ સંકુચિત થતા ગયા. એકવાર કોઈ વ્યક્તિને આપણે જે પરિસ્થિતિમાં જોયો હોય એ જ પરિસ્થિતિમાં એને રાખવાની આપણી માનસિકતા છે. Once you see somebody blue, you want to see him blue every day, every time. એ આપણે ચશ્મા પહેરેલી એ વ્યક્તિ માટે. પછી એ વ્યક્તિ 10-15 વર્ષે સુધરે એમ કે કોઈ કે આ વ્યક્તિએ આવું સારી વાત કરી, સારા કામ કર્યા, હું જાણું છું. તને એક વાત ખબર છે? એ આપણી બેઝિક ચીપ એન્ડ મીન મેન્ટાલિટી છે. એટલે these are the times of broader highways but narrower viewpoints. These are the times where man has gone all the way to the moon and has come back. But he finds it difficult to cross the road and meet the new neighbor. ગુરુત્વાકર્ષણની બહાર જઈને ચંદ્ર પર જઈને માણસ પાછો આવી ગયો, પણ કોઈ પાડોશી હોય એને મળવું, એની સાથે વાર્તાલાપ કરવો, એનો પરિચય કેળવવો એ બહુ અઘરો પડે છે. અહીં તો તમારે ફ્લેટ સિસ્ટમ નથી. દેશમાં તો ફ્લેટ સિસ્ટમ હોય, લિફ્ટમાં ભેગા હોય, 6 મહિના સુધી ભેગા ફરતા હોય ને તોય ખબર ના હોય કે હી ઇઝ ઓન માય ફ્લોર, હી ઇઝ ધ ન્યૂ નેબર. એટલું સ્વાર્થી જીવન થઈ ગયું, સંકુચિત જીવન થઈ ગયું. ઇન માય સર્કલ આઈ એમ ફાઇન, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટેપ આઉટ ઓફ માય સર્કલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટેપ આઉટ ઓફ માય કમ્ફર્ટ ઝોન. એ આપણી એક વિચારધારા થઈ ગઈ. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ગાઇડેડ મિસાઇલ્સ એન્ડ મિસગાઇડેડ મેન. ICBMs બધી ગાઇડેડ મિસાઇલ્સ આવે ને, 5,000 કિલોમીટર્સ, 10,000 કિલોમીટર્સ ન્યુક્લિયર વોરહેડ લઈને જાય. બહુ સેટેલાઇટ ગાઇડેડ મિસાઇલ્સ હોય, પણ મિસગાઇડેડ મેન. These are the times where we have broken the atom and we have produced tremendous amount of energy. But we find it difficult to break a prejudice. એટમ તોડ્યો, શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડી નથી શકતા. These are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે બહુ બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. That is the principal reason for all the problems that we face in our personal lives, in our family lives, and even in our business lives. Man is working more by the head and less by the heart. એક પ્રશ્નનો મુખ્ય કારણ છે. એટલે આ પરિસ્થિતિમાં અત્યારે આપણે 20મી 21મી સદીમાં જીવીએ છીએ. એ પરિસ્થિતિમાં કેટલા બધા પ્રશ્નો સર્જાય છે. પૃથ્વી પર તો રહેવા દઈએ, આપણે પરિવારમાં રહીએ છીએ, પરિવારમાં પણ આપણે સુખી રીતે જીવી શકીએ તો પણ ઇટ્સ ક્વાઇટ અ ગુડ સક્સેસફુલ લાઈફ, ઇઝન્ટ ઇટ? તો પરિવારમાં જે પ્રશ્નો છે એને લીધે કેટલા બધા વિભાજનો થાય છે. પરિવારમાં જે પ્રશ્નો છે એને લીધે કેટલા બધા સુસાઇડ્સ, આત્મહત્યા થાય છે. પરિવારમાં જે પ્રશ્નો છે એના લીધે ઘણા બધા મર્ડર્સ થાય છે. અને મોટામાં મોટું દુઃખ તો પૃથ્વી પર એ છે, જે વાસ્તવિકતાને આપણે સામનો કરી રહ્યા છે, એ પરિવારના પ્રશ્નોના લીધે ચારિત્રહીન ભવિષ્યની પેઢી જે તૈયાર થાય છે. The next generation with lesser values, more of materialism, more of show and less of possessions, એટલે કે value possessions. એને લીધે સમાજમાં બહુ મોટા પ્રશ્નો થાય છે. અને we don't live a happy life. Man is born crying. હા કે ના? આપણે જન્મ્યા ત્યારે રોતા હતા ને? Man is born crying. He lives complaining and he dies unsatisfied. આ બ્લુપ્રિન્ટ છે બધાની. આ બધાના જીવનની એક બ્લુપ્રિન્ટ છે જે બહુ હકીકત છે. એટલે પરિવારમાં જો સુખ શાંતિ ને આનંદ હોય તો વ્યક્તિગત જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં પણ ઘણી બધી સ્થિરતા આવશે. There is one place called home in everybody's life that when he comes back to his home, comes back to his family, he can find peace, he can find comfort. ત્યાં પીસ અને કમ્ફર્ટ હોય તો માણસ દુનિયામાં તો ગમે ત્યાં લડી લે.
ગુજરાતીમાં કહેવત છે, માણસ બહારથી હાર્યો હારતો નથી, ઘરથી હાર્યો હારી જાય છે ને ગુજરાતીમાં આપણે કહેવત, બહારથી હાર્યો હારતો નથી, ઘરથી હાર્યો હારી જાય છે. Even if you are a successful businessman, but if you have lost your family, if you have lost your own self, you are basically a loser. At the end of the day, you are a loser. એટલે પારિવારિક એકતા, પારિવારિક શાંતિ એ જીવનમાં ખૂબ આવશ્યક છે. એની માટે આપણે શું પ્રયત્ન કરવો? તો પહેલા તો what the questions that we face, what the problems that we face, the struggles that we experience. એમાં પહેલી મોટી વાત છે અહમ મમત્વ, રાગ દ્વેષ, એટલે કે આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ. The I-ness and my-ness within us creates lot many problems. કારણ કે અત્યારે બધા ભણેલા છે, બધાને એમ થાય કે આઈ એમ સમથિંગ. દરેકને એમ થાય, વર્ષો પહેલા મારા ગુણાતીયન સ્વામી લખ્યું છે કે દરેકને મનમાં એમ છે કે મારી સમજણ પ્રમાણે બધા રહે તો બહુ સારું. એટલે ફેમિલીમાં દરેકને એમ હોય કે હું જેમ સમજુ છું, હું જેમ કહું છું એમ જો બધા કરે ને તો સ્વામી બહુ મજા આવે અમારા ફેમિલીમાં. પણ આ લોકો મારું માનતા નથી. પણ હવે બધાને એવું છે પાછું ફેમિલીમાં, 4 જણાને કે 5 જણા જે હોય એટલા બધાને. ગઈઢા બુઢ્ઢા મા બાપો એને હોય કે તને અનુભવ નથી, મને અનુભવ છે. અને યુવાનોને એમ કે તમારો અનુભવ છે પણ એ જૂના જમાનાનો છે, આ મોડર્ન જમાને તમને ખબર નથી. એ બંને ચર્ચા કરતા તો પેલો ટોટીઓ બધા MBA, મને બધું આવડે. એટલે 3 જનરેશનમાં બધું ફ્રિક્શન એટલું બધું ઊભું થાય. એટલે અહમ મમત્વના પ્રશ્નો થાય. અમદાવાદમાં એક ડેન્ટલ સર્જન કપલનો એક કેસ બહુ ચર્ચિત થયેલો. બંને જણા કોલેજમાં ભણતા હતા. દે ગોટ ઇન્ટ્રોડ્યુસ ટુ ઈચ અધર, ગોટ ઇન ટુ અ રિલેશનશિપ. બંને MBBS પૂરું કર્યું. બંનેની ઈચ્છા હતી કે આપણે મેરેજ કરીએ, વી લીવ ટુગેધર ફાઇન. બટ ફોર સમ રીઝન દેર પેરેન્ટ્સ ડીડ નોટ પરમિટ ધેમ. દે કન્ટિન્યુડ, પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલુ કર્યું. ધ રિલેશનશિપ વોઝ ઓન. પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું પછી પાછી મેરેજ માટેની વાત ઘરે મૂકી. ફોર સમ રીઝન પેરેન્ટ્સ ડીડ નોટ અલાઉ ફ્રોમ બોથ ધ સાઇડ્સ. એટલે દે સ્ટાર્ટેડ ધેર જોબ્સ એઝ ડેન્ટલ સર્જન્સ. અમદાવાદની 2 મોટી હોસ્પિટલમાં બંને જણાને જોબ મળી ગઈ. એમાં પણ થોડા વર્ષો ગયા. બંનેની ઉંમર 33, 34, 35 થઈ ગઈ. પછી પેરેન્ટ્સ એમ થયું કે આપણે પરમિશન આપી દઈએ, લેટ ધેમ મેરી એન્ડ બી હેપી. એટલે મેરેજ કર્યા. 10 years ઓફ મેરેજ, 7-year-old ગર્લ. અને પછી ફોર એઝ nature would have permitted or destiny would have gone that side, કે જે લેડી ડોક્ટર હતા એની ઇન્કમ વધવા માંડી, એની પ્રેક્ટિસ વધવા માંડી. એટલે she decided to have purchase a plot, a land, construct a hospital, start a private practice. અને જે જેન્ટલમેન ડોક્ટર હતા એને હજી રૂટીન પ્રેક્ટિસ હતી, એટલે he still needed to work with the hospital. એટલે એક ઈગો પ્રશ્ન આવી ગયો, મેલ શોવિનિઝમનો પ્રશ્ન આવે ને કે હાઉ કેન માય વાઇફ અર્ન મોર દેન મી. એ પાછો એક મોટો પ્રશ્ન આવે. એટલે એ પ્રશ્ન આવ્યો, એમાંથી મતભેદ શરૂ થયા, મનભેદ થયા, ડિવોર્સ સુધી વાત પહોંચી. બંને અલગ રહેવાનું શરૂ કર્યું. અને ભારતના કાયદા પ્રમાણે એ લોકો 1 વર્ષ જુદા રહ્યા પછી કોર્ટ બોલાવે અને કોર્ટ એમને કહે કે હવે તમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પેપર સાઇન કરતા હોય તો કરી નાખો. બંને સેટ ફાઇન. બંનેના લોયર્સે બંનેને બોલાવ્યા. 7-year ડોટર એ સાથે હતી. કોર્ટે પ્રશ્ન પૂછ્યો કે તમે બંને ડિવોર્સ થઈ જાઓ પણ આ ડોટરનું ધ્યાન કોણ રાખશે? કારણ કે માઇનર છે એટલે મધર જ ધ્યાન રાખે. તો સાઇન ધ પેપર્સ એન્ડ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ચાઇલ્ડ. તો પેલા લેડી ડોક્ટરે કીધું કે જો મારી પાસે તો ટાઈમ જ નથી, હું તો સવારે 6 થી રાતે 10 વાગ્યા સુધી બહુ બિઝી છું. મારા હસબન્ડ છે ને એમને પ્રેક્ટિસ થોડી ઓછી છે, એમને ટાઈમ છે તો એ દીકરીનું ધ્યાન રાખશે. એટલે પાછો બીજો ઘા વાગ્યો જાહેરમાં, કોર્ટમાં. એટલે પછી એને કીધું મારી પાસે ટાઈમ નથી. તો કોર્ટે કીધું તો અમે પેપર સાઇન નહીં કરવા દઈએ તમને, પહેલા આની કસ્ટડી ક્લિયર કરો. કોર્ટે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે 2 બાજુથી ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવો. આ ડોટરના મેટર્નલ ગ્રેન્ડ પેરેન્ટ્સ અને પેટર્નલ ગ્રેન્ડ પેરેન્ટ્સને તમે બોલાવો. બીજી દિવસે એ લોકો આવ્યા કોર્ટના પ્રોસિડિંગ્સમાં અને કોર્ટે પૂછ્યું એટલે એ લોકોએ પણ રકઝક કરી કે અમારી ઉંમર 65-70 વર્ષની છે, ટુ રેઝ અપ અ સ્મોલ ડોટર એટ ધીસ એજ ઇઝ ડિફિકલ્ટ. એનું ક્લાસીસ હોય, ટ્યુશન્સ હોય, ધીસ દેટ. છતાં એ નાની દીકરીની નાની એની મેટર્નલ ગ્રેન્ડ પેરેન્ટે, ગ્રેન્ડ મધરે નક્કી કર્યું કે ચલો હું જવાબદારી લઈશ. એટલે પછી કોર્ટે અનુમતિ આપી અને જેવી એની નાની હા પાડી એટલે આ બંને તો સરસ ભણેલા હતા, બંને ડેન્ટલ સર્જન્સ હતા, મેનર્સ તો ખૂબ સારા હતા. ઇન ટિપિકલ અમેરિકન મોડર્ન ફેશન, થેન્ક યુ મોમ, થેન્ક યુ તો કેવું પડે ને મોમને, કારણ કે નાની ડોટરનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું એટલે આટલું ભણતર લો, આ તમારું એજ્યુકેશન. MS યુનિવર્સિટીમાં પ્રોફેસર MS મદન હતા, એમનું સન્માન 1985માં BAPS સંસ્થા દ્વારા મોટો ઉત્સવ અમદાવાદમાં થયેલું. ત્યારે પ્રવચનમાં એમણે બહુ જ સરસ વાત કરી કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ.
અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ, કારણ કે સંસ્કાર નથી આપી શકતા. એને સદવિચાર ને સદભાવના એ દરેક પ્રશ્નમાં પ્રાધાન રહેવા જોઈએ એ વાત સમજાવી નથી શકતા કે પ્રશ્નનો ઉકેલ કરવાનો હોય એમાં પહેલા સદવિચાર ને સદભાવના રાખવા. એનાથી પ્રશ્નનો ઉકેલ ના આવે તો દેન યુ ગો ફોર અ પ્રેક્ટિકલ સોલ્યુશન. એટલે હી સેડ કે વી આર પ્રોડ્યુસિંગ એડ્યુકેટેડ મંકીઝ. આ એ જ થયું ને. અને બંને પાર્કિંગ લોટમાં ગયા, સાઇન કરીને પોતપોતાની કાર લઈને નીકળી ગયા. ઘણા વર્ષો સુધી એ નાની દીકરીને એની નાની ઓટોમાં લઈને સ્કૂલે મૂકવા જાય અને અમદાવાદનો એ પોશ એરિયા સેટેલાઇટ, ત્યાં 1990માં 5 કરોડનો મોટો બંગલો બાંધેલો હોય, આજે પણ ખંડેર પડ્યો છે. ને પેલી નાની દીકરી એની નાનીને ઓટોમાંથી હાથ બહાર કાઢીને પૂછે કે નાની, ફરી વખત પપ્પા, મમ્મી અને હું અમે ક્યારે અહીંયા રહેવા જશું અમારા ઓલ્ડ હાઉસમાં? ત્યારે ધ નાની હેડ નો આન્સર એન્ડ જસ્ટ ટીયર્સ ઇન હર આઈઝ. આ પરિસ્થિતિ છે. એટલે અહમ મમત્વના આવા પ્રશ્નો આવી જાય, સ્વભાવના પ્રશ્નો આવી જાય. કેટલા બધા ડિવોર્સ રેટ્સ વધે છે. 65% ઓફ ધ કોર્ટ કેસીસ એનીવેર ઇન ધ વર્લ્ડ આર ફેમિલી ડિસ્પ્યુટ્સ. એમાં સમજવાની તૈયારી નહીં. પિતા અને પુત્ર વચ્ચે, પુત્ર જ્યારે ધંધામાં એન્ટર થાય ત્યારે, when the son enters family business, it's again a big episode in life. It's again a big episode in life to be taken care of. HWC, handle with care. એવી રીતે બે ભાઈઓ વચ્ચે જ્યારે એ લોકો ટેક ઓવર કરે નેક્સ્ટ જનરેશન બિઝનેસમાં, ત્યારે બંને ભાઈઓ વચ્ચે ડિસિઝન મેકિંગ મોટા ઇશ્યુઝ થાય. અને મધર ઇન લો ડોટર ઇન લોનો તો યુનિવર્સલ પ્રોબ્લેમ છે જ. એ બંનેના રિલેશનમાં પાછળ ઇનલો એટલે લખાય છે ધેટ રિલેશનશિપ ડ્રેગ્સ યુ ટુવર્ડ્સ લો. એટલે મધર ઇન લો ડોટર ઇન લો રિલેશનશિપ હોય. એના કેટલા બધા પ્રશ્નો થાય છે. તો આ અહમ મમત્વના પ્રશ્નો છે. માણસે સ્વભાવ પ્રકૃતિમાં થોડી નરમાશ, થોડું જતું કરવું, થોડું મન મોટું રાખવું, ચલાવી લેવું, આ શીખવાની બહુ જરૂર છે. વી આર ટ્રાઈડ upon to become complete man. We are less tried upon to become complete human beings. આપણે ભણીએ છીએ પણ ઘણી વખત ગણતા નથી. એટલે આ થોડુંક જતું કરવું, મોટું મન રાખવું, ચલાવી લેવું, વડીલોનું રિસ્પેક્ટ રાખવું, એ શીખવાની જરૂર છે. તમારે દીકરીને તમે સાસરે મોકલો ત્યારે એને સલાહ આપી કે બેટા હવે તારું એક ઘર છે, એ તારા મા બાપ છે, એની આજ્ઞામાં તું રહેજે. અને તે ભલે MBA કર્યું, તને બધું આવડે છે, પણ પહેલા 2 વર્ષ સુધી ત્યાં તારા નવા ફેમિલી મેમ્બર્સના નેચર્સ હોય, લાઇક્સ હોય, ડિસલાઇક્સ હોય, એ લોકોના દિવસ દરમિયાન ઉઠવા બેસવા, ખાવા પીવાના ટાઈમિંગ્સ હોય, એ લોકોની રસ રૂચિ હોય, એ બધું જાણવું પડે. હવે નેક્સ્ટ ડે જઈને સજેશન કરે કે આ કબડ છે ને એ બરોબર નથી, થોડું કામ ફરવું જોઈએ. તું રહેવા દે, 2 વર્ષ કાઢ અહીંયા. એ કબડ ત્યાં મૂક્યો છે ને, ઘણી ચર્ચા પછી મૂકાણો છે. એમાં તે પાર્ટિસિપેટ નહોતું કર્યું. એ ડિસ્કશન ફેમિલીનું તને ખબર નથી. તું કબડ ના પહેરવીશ, તું ભરી જઈશ. એટલે દીકરીને કહેવું કે તારા સાસુના હાથમાં જે ચાવીનો ઝુમખો છે ને, એ બહુ જલ્દી તલાપ મારવાની તૈયારી ના રાખવી. પહેલા એ લોકોના મન સાચવવા પડે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સુંદર સલાહ આપતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પહેલા 2 વર્ષ કંઈ જ બોલવું નહીં. જે વાત થતી હોય સાચી છે, સારી છે, લેટ્સ ડુ, એવી ભાવના જ રાખવી. તો બોન્ડિંગ તો પહેલા થવું જોઈએ ને. ગમે ત્યારે તમે બુદ્ધિશાળી હોય, ઇફ યુ ડોન્ટ ગો ફોર ધ ઇનિશિયલ બોન્ડિંગ વિથ ધ પીપલ દેટ યુ આર નાઉ ગોઈંગ ટુ બી વિથ થ્રુ આઉટ યોર લાઈફ, એ બોન્ડિંગ જ ના થાય તો પછી આગળ વાત કેમ ચાલશે? એટલે લાઇક્સ ડિસલાઇક્સ, સ્વભાવ પ્રકૃતિ બધું જાણી રાખવું પડે. બીજું પ્રમુખ સ્વામી મહારાજ સલાહ આપતા કે ઘરમાં દીકરાના લગ્ન થાય અને વહુ આવી તો સાસુ સસરાએ પણ એને દીકરીની જેમ જોવી કે આ મારી દીકરી છે. અને પોતાની દીકરીને સાસરે દુઃખ થાય ને જેટલું દુઃખ થાય એટલું એમ સમજીને વહુને પણ પોતાની દીકરી માનવી કે એને પણ દુઃખ થશે. તો એ રિલેશનશિપનું ધ્યાન રાખવું. બીજી તમારી દીકરીને સલાહ આપી કે બેટા કે રોજ સાંજે ફોન કરવાની જરૂર નથી, ભલે વોટ્સએપ કોલિંગ મફત છે, પણ નાવ ઇટ ઇઝ યોર ફેમિલી, યુ રિમેઇન હેપી વિથ ધેર. આ તો સલાહ આપે કે કંઈ પણ થાય ને તું ચિંતા ના કરીશ, અમે બેઠા છીએ. You are spoiling your daughter's future. You are definitely spoiling your daughter's future. એને કહેવાનું કે બેટા થોડુંક તો થશે,
ઘર્ષણ થશે, થોડું સહન કરી લેવાનું, થોડું મોટું મન રાખી લેવાનું. કારણ કે કોઈક જગ્યાએ તો વ્યક્તિ મોટું મન રાખીને સહન કરવું પડે ને. જીવનમાં એવા બે વડીલો હોય તો ત્યાં તો આપણે એમ કહીએ હા ભલે આપ જે કહો છો એ બરાબર છે. એવું ક્યાંક તો રાખવું પડે કે નહીં કે બધી જગ્યાએ હું કહું એમ જ થવું જોઈએ. તો ક્યાં ઓફિસમાં આપણે પણ જેમ નક્કી કરે જેમ થાય છે. ઇવન ઇફ યુ આર ધ બોસ ઇન ધી ઓફિસ, યુ હેવ ટુ સમટાઈમ્સ સબમિટ યોર સેલ્ફ ટુ ધ સજેશન્સ ઓફ યોર મેનેજર્સ. યસ ઓર નો? કારણ કે સારું હોય તો તમારે સ્વીકારવું પડે ઇફ યુ વોન્ટ ટુ ગ્રો એન્ડ પ્રોગ્રેસ. તો ત્યાં પણ આવી પરિસ્થિતિ થાય છે તો અહીંયા તો આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે આવી રીતે, કારણ કે રોજ સાંજે ફોન કરે એટલે સાસુ સસરાને ડાઉટ જાય કે ઘરની બધી વાતો ત્યાં કરતા હશે ને ત્યાંથી પછી સજેશન્સ આવતા હશે ને એ પ્રમાણેનું વર્તન ફરી ગયું, બોલવાનું ફરી ગયું. એટલે આ ઇનિશિયલ બોન્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ઇનિશિયલ બોન્ડિંગ માટેના પ્રોસેસીસ થાય તો સ્વભાવ પ્રકૃતિ થોડા નરમ રહે અને સરળતાથી સારી રીતે ફેમિલીમાં ભળી જવાય. જેમ દૂધમાં સાકર ભળી જાય અને આપણે હલાવીને દૂધ એકદમ મીઠું થઈ જાય એમ આખા ફેમિલીમાં સ્વીટનેસ આવી જાય. એટલે એક અહમ મહત્વના પ્રશ્ન છોડવાના. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના પ્રેસિડેન્ટ ફોર 65 years, અનચેલેન્જ્ડ, નો ઇલેક્શન્સ, આવી રીતે રહ્યા, સર્વસત્તાધીશ હતા, પણ બધા સંતો, આશ્રિત હરિભક્તો બધાને સાથે લઈને ચાલ્યા. બધાના નાના મોટા સજેશન્સ એમને સ્વીકાર્યા, બધાની નાની મોટી વાત એમને સાંભળી અને દરેકને સાથે લઈને ચાલ્યા. તો આ BAPS સંસ્થાનો આટલો વિકાસ થયો. યુનાઇટેડ નેશન્સ સુધી NGO તરીકે એક પરમેનન્ટ સીટ પ્રાપ્ત થઈ ગઈ. તો વિકાસ છે એ સંપના આધારે છે. સંપ છે એ સ્વભાવ મૂકીએ તો આવે અને સ્વભાવ મૂકવાની તૈયારી હોય તો એકતા અને શાંતિ જરૂર રહે. એટલે એ સિદ્ધાંત આપણે હંમેશા દ્રઢ કરીને રાખવાનો. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ફેમિલી યુનિટી માટે અને ફેમિલી પીસ માટે એ છે ઇઝ ટાઈમ ફોર યોર ફેમિલી. ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી ટાઈમ. તમે બધા જોબ કરો છો, બિઝનેસ કરો છો, પણ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી યુ આર અ બિઝનેસમેન. ફ્રોમ ઇવનિંગ 6 to 9 યુ આર અ ફેમિલી મેન. And from evening 9 to 10 or 10:30 before you go to bed, you are a personal spiritual entity. એવી રીતે ગુડ વર્ક લાઈફ બેલેન્સ તમે જીવનમાં અરેન્જ કરો તો ઇટ્સ અ વેલ લીવ્ડ બેલેન્સ લાઈફ. તમે કોઈ કારણોસર રાત્રે મોડા સુધી બહાર રહો, ઓફિસમાં કામ કર્યા કરો, ઓફિસ તો તમે રાત્રે 12 વાગ્યા સુધી ચલાવો તો પણ ચાલે છે, પણ યુ હેવ ટુ ડિસાઇડ વેધર યુ વોન્ટ ટુ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન ઓર નોટ. એ તો કોઈનાથી પીવાતો નથી. તમારા પ્રોફેશનનો બધું જ કામ આખા બ્લેન્ટાયર શહેરનું તમારા ટેબલ ઉપર આવી જાય તો વુડ યુ બી એબલ ટુ ડુ ઇટ? કોઈ નથી કરી શકવાના, બધા ના પાડવા માંડ્યા. તો રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ ફિઝિકલી, ટાઈમ વાઇઝ એન્ડ રિસોર્સિસ વાઇઝ. રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. મહાપુરુષો એમના જીવનમાં આ રીતે જીવ્યા છે. દુનિયાના સૌથી રિચેસ્ટ ઇન્વેસ્ટર વોરેન બફેટ, who has more than $100 billion of investment. 63 કંપનીઝ છે બર્કશાયર હેથવેની છે, એની ફ્લેગશિપ કંપની. More than 15 to 20 of these companies are Forbes 500 ના લિસ્ટમાં છે. એ વોરેન બફેટને જ્યારે 50 years of happy married life પૂરા થયા ત્યારે એના 63 CEOએ દુનિયામાં 50 પાર્ટીઝ રાખી હતી મોટા મોટા શહેરોમાં. અમેરિકામાં તો ન્યુયોર્ક હોય, લોસ એન્જલસ હોય, હ્યુસ્ટન હોય, શિકાગો હોય, ઉપર ટોરન્ટો હોય, આ બાજુ નીચે આવે તો અહીંયા જોહાનસબર્ગમાં હોય, નીચે ઓસ્ટ્રેલિયા સિડનીમાં, પર્થમાં હોય, ઓકલેન્ડમાં હોય, પછી હોંગકોંગ, સિંગાપુર, મુંબઈ, દિલ્હી, પેરિસ, લંડન. કન્ક્લુડિંગ પાર્ટી વોઝ ઇન લંડન, અટેન્ડેડ બાય મોર દેન 20 heads of states of Europe. Very dignified gathering. 20 heads of states couples audienceમાં હોય. It's a very dignified gathering, ne? The couple was seated on the dais and everybody would come forward for a couple of minutes, share their experiences with the couple, some good memories with the couple, and that was a good going for about 2 hours. પછી એક જેન્ટલમેન તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ઓડિયન્સમાં બેઠા હતા ને કીધું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? હા, વોરેન બફેટ. તે પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? જો આગળ હેપી શબ્દ વાપરેલો. હા, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? વોરેન બફેટની સામે માઇક્રોફોન પડ્યું હતું, એમના પત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું અને કે આઈ વોન્ટ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. માઇક્રોફોન જાહેરમાં એમની હાથ મોઢા પાસે સામેથી ખેંચી લીધું તો પણ વોરેન બફેટના ચહેરા ઉપર એક વ્રિંકલ ફરી નહીં, હસતો ચહેરો રહ્યો. એટલે લોકોને અડધો ઉત્તર તો આમાંથી મળી ગયો કે આ 50 વર્ષ કેમ ચાલ્યું હશે.
નાઉ લિસન કેરફુલી. વોરેન બફેટના પત્નીએ કહ્યું કે there has not been a single day in our 50 years of married life where me and my husband Warren Buffett and our family we have not sat together at dinner at 8 p.m. એક દિવસ પણ નહીં, રાત્રે 8 વાગે બધાએ ફેમિલી ડિનર સાથે કરવાનું. હવે તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને પૂછો તમારી જાતને. બીજી વાત એમણે કરી કે એક પણ દિવસ અમારા જીવનમાં એવો નથી કે રાત્રે ડિનર પછી અડધો કલાક હું ને મારા પતિ વોરેન બફેટ ઇવનિંગ વોક માટે, ગાર્ડન વોક માટે સાથે ન ગયા હોય. ત્રીજી વાત એમણે કરી કે એક પણ દિવસ એવો નથી અમારા લગ્ન જીવનમાં જ્યારે અમે બંને એઝ હસબન્ડ એન્ડ વાઇફ વી હેવ નોટ સેટ ટુગેધર ટુ ટ્યુશન આર ચિલ્ડ્રન. પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને અમે રોજ અડધો કલાક ટ્યુશન આપતા હતા, અને આજે એટ ધ એજ ઓફ 72 ઓર 74 અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રનને પણ ટ્યુશન અમે જ આપીએ છીએ. અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન નાના છે, 1-2-3 વર્ષના, એને પણ અમે આલ્ફાબેટ્સ અને ન્યુમેરિકલ્સ અમે જ શીખવાડીએ છીએ. તમે બધા ઘરે ટ્યુશન સરને બોલાવો છો અથવા તમારા ચિલ્ડ્રનને ટ્યુશન્સમાં મોકલો છો અને વોરેન બફેટ જાતે ભણાવે છે એનો મતલબ કે એને નહીં પોસાતું અને તમને પોસાય છે એમ ને? બિચારાને ફિનાન્શિયલી પોસાતું નહીં હોય અને તમને લોકોને પોસાય છે એટલે તમે એને ટ્યુશનમાં મોકલો છો. પૂછ્યું ઓડિયન્સમાંથી કોઈએ કે વાય, ત્યારે એમણે પ્રશ્નનો ઉત્તર આપ્યો કે વી વોન્ટેડ ટુ ટ્રાન્સમિટ આર ફેમિલી વેલ્યુઝ, આર ફેમિલી અન્ડરસ્ટેન્ડિંગ ટુ આર નેક્સ્ટ જનરેશન સો ધ લેગેસી કન્ટિન્યુઝ. ધીસ ઇઝ કોલ્ડ ફેમિલી લાઈફ. આને કહેવાય પારિવારિક જીવન. અમારા કુટુંબના જે સંસ્કાર છે, જે અમારી વિચારધારા છે, અમારા ફેમિલીનું જે કલ્ચર છે એ નેક્સ્ટ જનરેશનમાં જવું જોઈએ. એની માટે અમે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. એવી વાત એમણે કરી. એટલે આવી રીતે પરિવાર સાથે સમય કાઢવો, એને સંસ્કારિત કરવા, ઇટ ઇઝ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કી ફોર ફેમિલી યુનિટી એન્ડ ફેમિલી પીસ. સંપની ભાવના, સમજવાની ભાવના, સમયની ભાવના અને સંસ્કારિત કરવાની ભાવના. ઘણા વર્ષો પહેલા મેં રીડર્સ ડાયજેસ્ટમાં એક આર્ટિકલ વાંચ્યો છે, તમારી સાથે શેર કરું. એક કપલને 50 યર્સ પૂરા થયા, they were sitting on the dais અને બધા ઓડિયન્સમાં બેઠા હતા, એના ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ એન્ડ રિલેટિવ્સ, they arranged a good party for them. અને આ જ પ્રશ્ન એમની માટે પૂછાયેલો કે what is the secret of your happy married life of 50 years? અને પેલા હસબન્ડને કીધું કે સિમ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હું લઉં ને મારા વાઈફે હા પાડવાની જ. શી કેન નોટ આર્ગ્યુ. બધા આશ્ચર્ય થઈ ગયા. અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ અને મારા વાઈફ લે, હું કહું ચાલશે, ચાલ કરી નાખ. જો બધા આમ સ્તબ્ધ થઈ ગયેલા ઓડિયન્સમાં કે આવી રીતે કંઈ 50 વર્ષ ના ચાલે કે એક ટ્રેક્ટરનું ટાયર ને એક સ્કૂટરનું ટાયર હોય તો કંઈ વાહન આગળ જાય નહીં. પણ તમારા જેવા કોઈ બ્લેન્ડ ટાયરનો સિટીઝન ઇન્ટેલિજન્ટ બેઠેલો એને પ્રશ્ન પૂછ્યો કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લિસ્ટ આઉટ ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ સેઝ યસ એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યોર વાઇફ ટેક્સ એન્ડ યુ સે યસ. લિસ્ટ આઉટ કરો, ખબર તો પડે. એટલે પેલા જેન્ટલમેને કીધું બહુ સિમ્પલ છે, લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે મારા વાઇફ લે ને હું હા પાડું એ કયું ઘર પરચેસ કરવું, છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા, ઘરનું ઇન્ટિરિયર કયું કરવું, કઈ કાર પરચેસ કરવી, કઈ ઇન્સ્યોરન્સ પોલિસીસ લેવી, ક્યાં પિકનિક કે ટૂર પર જવું, કયા ફેમિલી મેમ્બર્સ સાથે કેટલા પ્રકારના રિલેશન્સ રાખવા, અમે બહાર જઈએ ત્યારે કોને કયા કપડાં પહેરવા, કોને કઈ રિસ્ટ વોચ પહેરવી, અને ઘરનો બધો હોમ સ્ટાફ બધો શેફ હોય, હાઉસકીપિંગ હોય, ડ્રાઈવર હોય, એને કેટલો સેલરી આપો, એ બધું લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ વાઇફ લે હું આ પાડું. પ્રશ્ન થયો ને તો કે ડિસિઝન રહ્યા કઈ? ઘરના પરિવારના ઓફિસના બધા આવી ગયા તો ડિસિઝન્સ રહ્યા કયા? તો બધાએ પૂછ્યું કે તો પછી કયા ઇમ્પોર્ટન્ટ, વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ રહ્યા જે તમે લો તમારા વાઇફ આ પાડે? તો કે વેરી સિમ્પલ, અમેરિકાએ અફઘાનિસ્તાન સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં? હું કહું કે ના કરવું જોઈએ. મારા વાઇફ કે યુ આર રાઈટ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. અમેરિકાએ ઈરાકમાં એન્ટર થવું જોઈએ કે નહીં? હું કહું કે ખોટું કર્યું. મારા વાઇફ કે તમે સાચી છે, ખોટું કર્યું, ચલો જમવા બેસી જઈએ. એટલે જે ઓછા અગત્યના નિર્ણય જેની અસર ફક્ત અમારા ઘરના 4 દિવાલોની વચ્ચે છે, એવા નાના અગત્યના નિર્ણયો મારા પત્ની લે અને હું આ પાડું. અને જે નિર્ણયોથી વિશ્વ ફલક ઉપર અસર પડે છે એ નિર્ણયો હું લઉં. those decisions which affect world happenings એ હું લઉં અને મારા વાઈફ આ પાડે. 50 વર્ષ ચાલે કે ના ચાલે? આ તો જસ્ટ લાઇટર મોમેન્ટ્સ અપાર્ટ, પણ કહેવાની વાત એ છે કે સ્પેન્ડિંગ ટાઈમ વિથ યોર ફેમિલી, સાથે સાથે એને સંસ્કારિત કરવા,
એ ફેમિલી યુનિટી માટે અને પીસ માટે ખૂબ જરૂરી છે. એકવાર એક પ્રયોગ થયો જુવેનાઇલ ડેલિક્વન્સી માટે કે એક NGO હતી, એણે એવો પ્રયોગ કર્યો કે રાત્રે 9 વાગ્યા પછી આપણે રેન્ડમલી બધા ફોન કોલ્સ કરવા. એક સર્વે છે એમ કહીને, અને જે ફોન ઉપાડે એને કેવું કે ડુ યુ હેવ ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ એટ હોમ? એ લોકો હા પાડે તો પ્રશ્ન પૂછવો કે અત્યારે ક્યાં છે, શું કરે છે. એમ કે ઘરે છે તો ભણવા બેઠા છે, જમે છે કે ટીવી જોવે છે કે સૂઈ ગયા છે. એ લોકો એમ કે બહાર ગયા છે તો પૂછવું કોની સાથે બહાર ગયા છે, ક્યારે આવશે, ક્યાં ગયા છે. અને એમ કે અમારે કોઈ ટીનેજર્સ નથી તો કહેવાનું તો વાંધો નહીં, આ તો એક સર્વે હતો એટલે સર્વેમાં તો બધા રિસ્પોન્ડ કરે કારણ કે એમાં કોઈ નામ નથી આપવાનું, પર્સન્ટેજ વાઇઝ જ રિઝલ્ટ આવવાનું છે. એટલે એ વાત થઈ. એટલે એ NGOના બધા વોલેન્ટિયર્સ રાત્રે 9 વાગે રેન્ડમલી ટેલિફોન ડિરેક્ટરી ખોલીને બેસી ગયા અને બધાને ફોન કર્યો. અને બધાને ફોન કરીને આ પ્રશ્ન પૂછતા હતા. રિસ્પોન્ડન્ટ્સ 300 જેટલા એ લોકોએ સર્વે કર્યા, ત્યારે એમાંથી 100 જેટલા ઘરે એવા મળ્યા કે જેમાં ટીનેજર્સ ને યંગસ્ટર્સ હતા. કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયો. નીચે કન્ક્લુડિંગ લાઈન લખી કે આઉટ ઓફ ધ 300 કોલ્સ ધેટ વી મેડ, અબાઉટ 100 ફેમિલીઝ એવા હતા. પરમ પૂજ્ય કોઠારી સ્વામી આપણી સભામાં પધાર્યા છે, આપણે સૌ એમને આવકારીએ છીએ. એમને કહ્યું કે આઉટ ઓફ 300 રિસ્પોન્ડન્ટ્સ 100 ફેમિલીઝ એવા હતા કે જેમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સ હતા. એમાંથી 85 ફોન કોલ્સ વર પિક્ડ અપ બાય ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ. 100 માંથી 85 ફોન કોલ તો ટીનેજર્સ અને યંગસ્ટર્સે લીધા, જે લોકોને ખબર નહોતી કે એના પપ્પા મમ્મી એ સમયે ક્યાં છે. ખબર પડી? રિપોર્ટ શું તૈયાર કરવાનો હતો? મા બાપને પૂછવાનું હતું કે છોકરાઓ ક્યાં છે. છોકરાએ ફોન ઉપાડીને મા બાપ ક્યાં છે ખબર નથી. મધર ટેરેસા જ્યારે USA પહેલી વખત ગયા અને ઓર્ફનેજમાં ગયા ત્યારે બહુ રડતા રડતા એમને વિઝિટર્સ બુકમાં ન્યુયોર્કમાં લખેલું કે ધીસ ચિલ્ડ્રન આર હિયર બીકોઝ દે વેર નોટ વોન્ટેડ, દે વેર નોટ લવ્ડ એન્ડ દે વેર નેવર કેર્ડ ફોર. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત કહે છે કે બગીચામાં ઘાસ ઉછરે ને ઘરમાં છોકરા ઉછરે બે સરખું. બગીચામાં ઘાસ ઉછર્યું તો રવિવારે સવારે એક વખત લોન મૂવિંગ મશીનથી એને મૂવ કરી દે, કાપી નાખે, એકવાર સરખું કરી નાખે. એમ પપ્પાએ રવિવારે સવારે એક જ વખત ફ્રી હોય એટલે પેલા છોકરાને બોલાવે. અઠવાડિયું સ્કૂલે ગયો હતો ને તો કે આ ટીચરની કોઈ ફરિયાદ નથી તો કે ના. બધા પીરિયડ બરોબર ભરેલા ને તો કે આ ટેક્સ્ટ બુક ને નોટબુક્સ ને હોમવર્ક ને બધું બરોબર છે તો કે આ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં ગયો હતો કે સ્કેટિંગમાં કરાટેમાં તો કે હા. કોઈ જો ઝઘડ્યો નથી ને તો કે ના. કોઈ કમ્પ્લેન નથી ને તો કે ના. સારું જા. પેલા પોલીસ સ્ટેશનમાં ઇન્ક્વાયરી કરતા હોય ને PSI, એવી રીતે ઇન્ક્વાયરી કરે. એમના એક પ્રત્યક્ષ અનુભવથી અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એક પ્રસંગની વાત કરે છે કે દક્ષિણ ગુજરાતમાં એક જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા. ત્યાં વ્યક્તિગત મુલાકાતમાં કોઈ વડીલ વૃદ્ધ વ્યક્તિ આવ્યા. વિવેક સાગર સ્વામી સાહજિક પૂછ્યું કે તમારા દીકરા કેટલા? તો પેલા ગણાયા, હાર્દિક ને અમિત ને જયેશ ને પરેશ ને બધા 6 ગણાયા. તો કે 6 દીકરા. વિવેક સાગર સ્વામી કે પેલો શિકાગોમાં છે હા એ ખરો ને, સોરી સ્વામી 7મો ખરો ને કે આ બનેલો પ્રસંગ છે. એટલે સમય ના આપતા હોય ને ધ્યાન ના રાખતો ને સંસ્કારિત ના કરતા હોય એટલે આવું ઘાસ જેવો ઉછેર. એક વ્યક્તિ એક નાના બાળકને લઈને મંદિરમાં આવે ને અમારા એક સંતને મળ્યા અને સંતે સાહજિક પૂછ્યું કે શેમાં ભણે છે તમારો દીકરો? શેમાં ભણે છે? કયા સ્થાનમાં ભણે છે? તો કે જોતો બેટા સ્વામી પૂછે છે, જવાબ આપતો. ખબર પડી? એને ખબર જ નહોતી કે એનો છોકરો શેમાં ભણે છે. બીજો પ્રશ્ન અમારા સંતે પૂછ્યો કે કેટલા સબ્જેક્ટ ભણે છે? તો કે જો સ્વામીને કે સ્વામી ઘણા સબ્જેક્ટ ભણે છે, દિવાળી પછી બીજી ટેક્સ્ટ બુક લાવી આપીએ. એટલે દિવાળી પછી બીજી ટેક્સ્ટ બુક ના હોય, ફાડી નાખતો એટલે લઈ આવતા હશો. દિવાળી પછી સબ્જેક્ટ ના બદલાય, આખું વર્ષ એના જ રહેતા હોય. તમને જે સ્પોર્ટ્સમાં રસ હશે એ સ્પોર્ટ્સના ઘણા બધા આંકડા તમને ખબર હશે, યાદ હશે, હા કે ના? તમને જે સ્પોર્ટ્સમાં રસ હશે અથવા તો જે પોલિટિકલ સિસ્ટમમાં રસ હશે એમાં ઘણા બધા નામ તમને યાદ હશે. આઈ વોન્ટ ટુ આસ્ક યુ 2 questions. The number of names of sports persons and politicians that you know, do you know the same number of names of your child's friends? એક પણ આંગળી ઊંચી નહીં કરે, ગેરંટી. સેકન્ડ ક્વેશ્ચન, તમને જેટલા સ્પોર્ટ્સના ફિગર્સ યાદ છે અથવા તો તમે શેર બજારમાં હો, એક્સચેન્જ છે બ્લેન્ટાયરમાં, મલાવીમાં, તો તમને શેર બજારમાં જેટલા ભાવ ખબર હશે એટલા તમારા છોકરાઓના માર્ક્સ ખબર નહીં હોય. અત્યારે તમને પૂછ્યું કે તમારા સંતાનો પ્રાઇમરી કે હાઈસ્કૂલમાં ભણતા હોય અને એમાં મેથ અને સાયન્સના તમે માર્ક બોલો તો લગભગ કોઈ નહીં ખબર હોય. તમને એ ટેન્શન હશે કે અત્યારે ઇન્ડિયામાં IPL ચાલુ છે અને એટ ઇટ્સ પીક, કારણ કે એપ્રિલનું 2nd વીક હોય. જો બધાના ચહેરા ઉપર આનંદ આવી ગયા, સ્વામી તમે છોડો તો કંઈક વાત થાય. IPL
નો આખો શેડ્યુલ ઘણાને ખબર હશે, ઘણાને 2-3 આગળની ગેમ્સ ખબર હશે, અને તમારી ફેવરેટ ટીમ જે હશે એનો શેડ્યુલ તમને ખબર હશે, તમે ખિસ્સામાં પણ રાખતા હશો. તમારા સંતાનનો રિપોર્ટ કાર્ડમાં માર્ક્સ તમને ખબર છે? આસ્ક અ ક્વેશ્ચન ટુ યોરસેલ્ફ. તમારા સંતાનને મેથમાં આ વખતે 32 આવ્યા, ગઈ વખતે 40 હતા, 8 ઘટ્યો એ તમને ખબર છે? Don't take it for granted that the family will move on. Don't take it for granted that the children will get raised naturally, automatically. એ તો થવાનું છે, થશે. પણ તમે એને સમય અને સંસ્કાર નહીં આપ્યા હોય તો you will not get the fulfillment at the end of your life that I lived a happy family life. I gave 2 children to the society who could create a change in the society. They have that potential. They can do it. એવું તમને આનંદ નહીં આવે જીવનમાં. બાકી તો પૃથ્વી ને સમાજ, સોસાયટી અને પરિવાર બધા ચાલ્યા જવાના, બધા ચાલતા રહેવાના છે. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. પૃથ્વી ઉપર રોજ 1.5 લાખ માણસો પૃથ્વી ઉપરથી વિદાય લે છે 24 કલાકમાં. 86,200 સેકન્ડમાં 1.5 લાખ, દર 2 સેકન્ડે 3. અને ભગવાનની ઈચ્છા બ્લેન્ટાર ઉપર ફોકસ રાખે તો અઠવાડિયામાં વારો આવી જાય. એટલે પૃથ્વી ઉપરથી રોજ 1.5 લાખ માણસ થાય છે, એમાં આપણે પણ એક દિવસ જતા રહેશું. પણ ડીડ યુ લીવ અ ક્વોલિટી લાઈફ? Did you satisfy the people who were dependent on you? Did you play all your roles perfectly as a businessman, as a husband, as a wife, as a brother, as a sister, as a neighbor, as a friend, as a son, as a daughter? એ તમે તમારો રોલ પરફેક્ટલી ભજ્યો, then you can put your hand on your chest at the end of your life in the last days and tell yourself, yes, I lived my life. હું મારું જીવન જીવ્યો. ભગવાને 70-80 વર્ષનું જીવન આપ્યું છે, 5-10 પ્લસ માઇનસ, ભગવાનની ઈચ્છાથી. આ 70-80 વર્ષનું જીવન આપ્યું, એમાં આપણને તો સંતોષ થવો જોઈએ ને, કે જે વિચારધારા, જે સિદ્ધાંત, જે સનાતન છે એ પ્રમાણે મેં મારું જીવન જીવ્યો. બાકી ખાલી ખાઈ પીને આનંદ કરવો, ઉઠવું બેસવું, હરવું ફરવું, નોકરી કરવું, ધંધો કરવો, કમાવું, છોકરા મોટા કરવા, એટલું જ કરવાનું હોય તો પશુ જેવું જીવન છે. ઇટ ઇઝ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. માણસનું જીવન છે કે ધર્મનું અનુસરણ કરવું અને પોતાની નેક્સ્ટ જનરેશનમાં સંસ્કાર આપવા. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને આવે છે ને, મુંબઈમાં એક બહુ જ મોટા બિઝનેસમેન, રેડીમેડ શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ અને મોટું બ્રાન્ડ નેમ, એના બ્રાન્ડ નેમની નીચે લખાતું હતું ધ કમ્પ્લીટ જેન્ટલમેન. 20,000 કરોડ રૂપીઝનો બિઝનેસ એના સનને આપ્યો, અને એના સને શું કર્યું? બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. અત્યારે મુંબઈમાં નેપેન્સી રોડ ઉપર એક 2 બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં રેન્ટ મારે છે. એક શેફને એક ડ્રાઈવર આપી દીધો, અને ગાડી જૂની 90 સાલની મોડલની એક આપી દીધી. એનો વિડીયો એ બાપનો રડતા રડતા આ કહાની કહેતો બહુ જ વાયરલ થયેલો. તમારામાંથી કદાચ કોઈ જોયો હશે. તો તમારા સંતાનોને તમે સંસ્કાર નહીં આપો, સંપત્તિ ખૂબ આપી, કદાચ તમે એજ્યુકેશન એકેડેમિક્સ પણ સારામાં સારું આપ્યું, પણ ડીડ યુ ટીચ ધેમ ધ વેલ્યુઝ? આઈ વોન્ટ ટુ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન. હવે તમને બધાને એક પ્રશ્ન પૂછું છું, સત્યથી જવાબ આપજો. તમે અહીંયા બેઠા છો એમાંથી કેટલા મા બાપે પોતાના સંતાનોને શ્રવણ, નચિકેતા, ધ્રુવ અને પ્રહલાદની વાતો કરી છે? રેઝ યોર હેન્ડ્સ ફેથફુલી. ભગવાન સ્વામિનારાયણ બેઠા છે, પરમ પૂજ્ય કોઠારી સ્વામી જેવા મોટા સંત બેઠા છે, એમના સાનિધ્યમાં હું તમને પ્રશ્ન પૂછું છું. રેઝ યોર હેન્ડ્સ. તમે તમારા સંતાનોને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા અને ધ્રુવની વાત કરી, આંગળી ઊંચી કરો. ગણીને 5 આંગળી ઊંચી નથી. જેને આંગળી ઊંચી કરી છે એને તો આપણે બિગ હેન્ડ આપી દઈએ. તો તમારે ખાલી એને રોજર ફેડરર અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો શીખવાડવાનો છે? તમારે ખાલી એને ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની જ વાત કરવાની છે? તમારે ખાલી એને બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ, ફોલિવૂડ જેટલા પ્રકારના વુડ્સ પૃથ્વી ઉપર છે એની જ વાતો કરવાની છે? Just introspect while talking with your family. How many times you have gone beyond criticizing societies or talking of woods, politics or sports? તમે તમારા સંતાનને શ્રવણની વાત કરી હોય તો એના અંતરમાં શ્રવણનું કેરેક્ટર ઉતર્યું હોય તો ભવિષ્યમાં ગઢાગઢપણે તમને ફાર્મસીમાંથી દવા લાવી આપશે ને પગ દબાવશે નહીં તો ગળું તો છે જ.
કેટલાયના ગળા દબાઈ દીધા છે ને મા બાપે, જો ને આપ દબાઈ દીધા એક જણાએ. આવા તો કેટલાય પ્રસંગો, આ તો બહુ મોટું ઘર હોય ને બહુ પ્રસિદ્ધ બ્રાન્ડ નેમ હોય એટલે એનું નામ છાપામાં ચડે, બાકી તો આવા કેટલાય ફેમિલીઝ હશે. તો તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવા પડે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે બાલ મંડળ ખોલ્યું છે. યોગીજી મહારાજે આ પ્રવૃત્તિ 1954ની સાલમાં શરૂ કરી. At that time he knew that this is the future of the society. ચિલ્ડ્રનને તમે સારામાં સારું એજ્યુકેશન આપો, પણ સાથે સારામાં સારાને સંસ્કાર પણ આપજો, નહીં તો અગેન એડ્યુકેટેડ મંકીઝ. કારણ કે મિસાઇલ્સ, બોમ્બ્સ એ બધું બનાવનાર વ્યક્તિઓ છે ને એ અભણ નથી. They are the most intellectual class upon this society. માણસ જાતને સાફ કરી નાખે, બોમ્બ્સ ને મિસાઇલ્સ બનાવે છે ને એ બધી અભણ પ્રજા નથી. હા, એ બધા દુનિયાની સમ ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ને પીએચડીઝ છે, પણ એને સંસ્કાર નથી મળ્યા. એટલે બધા કહેવાતા મહાન વૈજ્ઞાનિકો માણસ જાત સાફ થઈ જાય એની માટે દિવસમાં 18 કલાક કામ કરે છે. એને એવું કોઈએ સુઝાડ્યું નથી, એને સંસ્કાર નથી કે માનવ જાત સુખી થાય એની માટે થોડો તારે પ્રયત્ન કરવો જોઈએ. સમ ઓફ ધ બેસ્ટ scientific brains of the world are working 18 hours a day to produce bombs and missiles to wipe out human population. એટલે તને આની માટે ભણાયો, પણ એને જો સંસ્કાર નથી આપ્યા કોઈએ, અને એને સંસ્કાર નથી આપ્યા એટલે એને કોઈ દિવસ આ વિચાર નથી આવ્યો. એટલે સંસ્કારિત કરવા એ ખૂબ જરૂરી. વી હેવ ઇનફ ઓફ એન્જિનિયર્સ ઇન ધીસ સોસાયટી, વી હેવ ઇનફ ઓફ ડોક્ટર્સ, વી હેવ ઇનફ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વી હેવ ઇનફ ઓફ ફાર્માસિસ્ટ. વોટ વી નીડ ઇઝ પ્યોર હ્યુમન બીંગ્સ. ઇનફ એટલા માટે કહું છું કે જેટલા છે ને તો આપણે નોકરી આપી નથી શકતા, ઇનફ થઈ જ ગયા ને. જેટલા ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયર્સ ને એકાઉન્ટન્ટ્સ છે એ બધાને ક્યાં આપણે જોબ આપી શકીએ છીએ? ઓન એન એવરેજ પૃથ્વી ઉપર 25 to 35% અનએમ્પ્લોયમેન્ટ છે, તો નથી આપણે નોકરી આપી શકતા. ઇનફ જ થઈ ગયા ને. આપણે સારા માણસોની જરૂર છે. There seems to be a hole in the moral part of the brain. Mankind is in need of something more moral, more spiritual. અને એ આ સંસ્કાર છે. એની માટે તમારે સમય આપવો પડે ને સંસ્કાર. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના વડા, આટલી મોટી જવાબદારી, અને જવાબદારી એટલે આ સંસ્થાના 1200 મંદિરો છે, 70થી વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ્સ ને કોલેજીસ છે, અને મોર દેન 1 મિલિયન ફેમિલીઝ ઓલ ઓવર ધ વર્લ્ડ. અને અમે 1100 સંતો જેને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી, એમાંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન્સ છે. એમાંથી 50થી પણ વધારે સંતો તો સ્ટેનફર્ડ, ઓક્સફર્ડ, હાર્વર્ડ જેવી સારી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ગ્રેજ્યુએટ થયા છે. મારા ઘણા બધા સંતો $100,000, $150,000ની સેલરી છોડીને આવ્યા છે. આવા યંગસ્ટર્સને બધાને પ્રમુખ સ્વામી મહારાજે કમિંગ ફ્રોમ ગુડ ફેમિલીઝ, કલ્ચર્ડ ફેમિલીઝ, એડ્યુકેટેડ ફેમિલીઝ, એ આ સંત દીક્ષા આપીને સમાજ સેવામાં જોડ્યા. આટલી મોટી જવાબદારી છતાં પ્રમુખ સ્વામી મહારાજે દરેક સંત માટે, દરેક હરિભક્ત માટે, દરેક મુમુક્ષુ માટે, અને જે પણ વ્યક્તિ એમને મળવા આવતા એમના દરવાજા હંમેશા ખુલ્લા રહે તેની માટે એમને સમય આપ્યો. તો તમે તમારા 2 સંતાનોને સમય ના આપી શકો, તમારા ફેમિલીમાં 4 ફેમિલી મેમ્બર્સને સમય ના આપી શકો? યસ ઓર નો? ઇફ યુ કેનોટ, ઇફ યુ સે કે મારી પાસે ટાઈમ નથી, યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ મની એન્ડ વર્ક. સમય તો બધા પાસે 24 કલાક છે કે નહીં? પૃથ્વી પર ભગવાને કોઈ પાર્શિયાલિટી રાખી છે? 25-26 કલાક કોઈને આપ્યા છે? બધાને 24 કલાક છે. તો કેટલું કામ વ્યક્તિ કરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એટલું એડમિનિસ્ટ્રેટિવ વર્ક પણ કર્યું, સત્સંગ એક્ટિવિટી પણ એટલી કરી, અને પર્સનલ ટચ પણ એટલો આપ્યો. ત્રણેય ક્ષેત્રમાં પ્રમુખ સ્વામી મહારાજે વિપુલ પ્રમાણમાં સમય આપી શક્યા. નાના બાળકોને સમય આપ્યો. અમને સંતોને પ્રમુખ સ્વામી મહારાજે અ સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ એ શાસ્ત્રમાં લખેલું છે, અમને તો અનુભવ થયો. તો એ સમય આપીને તમે સંસ્કારિત કરશો. જે યંગ પેરેન્ટ્સ, અને હું એક સજેશન કરું, દેર ઇઝ અ વેરી ગુડ બુક કોલ સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ, એના ઓથર છે ડેવિડ કેરોલ. એ યંગ પેરેન્ટ્સ તો અવશ્ય વાંચજો. તમારા સંતાનો, ચિલ્ડ્રન હોય, યંગ ટીનેજર્સ હોય, યંગસ્ટર્સ હોય, એમાં બહુ સરસ વાત એમણે લખી છે. બહુ વિશાળ સર્વે પછી એક બહુ સરસ વાક્ય તો એમણે એ લખ્યું છે કે વી મસ્ટ ઇમિડિયેટલી સ્ટોપ આફ્ટર ઇન્ટ્રોસ્પેક્ટિંગ સમ ડિસ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ એન્ડ અડોપ્ટ સમ કન્સ્ટ્રક્ટિવ વન્સ. તો આવી રીતે સમય આપીને એને સંસ્કારિત કરવા જોઈએ. તમે તમારા સંતાનોને મોલમાં લઈ ગયા, ફાઇન. તમારા સંતાનો તમે ફિલ્મ જોવા લઈ ગયા,
તમારા સંતાનોને તમે પિકનિક પર મોકલ્યો, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. તમે તમારા સંતાનને મંદિરમાં લઈ ગયા, તમે તમારા સંતાનોને ભગવાન અવતારોના આવા મહાન સંતોની ઓળખાણ કરાવી, એમાંથી એ સંસ્કારિત થશે. આવા કેરેક્ટર્સ એના જીવનમાં ઉતર્યા હશે. લેટ મી આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન. તમારા કેટલાના ઘરમાં રામાયણ ને મહાભારત છે? તમે વાંચ્યું છે, જોયું છે, નથી પૂછતો, છે ઘરમાં? આંગળી ઊંચી કરો. ચલો, સેટિસ્ફેક્ટરી છે, એટલીસ્ટ બેઠા છે એમાંથી 40% હાથ ઊંચો કર્યો. હવે આમ ભૂલથી કોક વખત એના અડ્યા હોય ને, આમ ટચ, એ આંગળી ઊંચી કરો. તો આમ ભૂલથી અડી લીધું હોય, આમ દિવાળીમાં પેલી સાપસુ વખતે અડ્યા હોય તો ચાલશે. આંગળી ઊંચી કરો. પતી ગયું. 5 આંગળી ઊંચી નથી. એટલે ત્રીજો તો મારે પ્રશ્ન જ નહીં પૂછવાનો. કયો? ખબર પડી કે કયો પ્રશ્ન પૂછવાનો? વાંચવાની તો વાત જ નહીં. ડુ યુ ફીલ કે આ બધા ઓલ્ડ કેરેક્ટર્સ છે, મિથ છે, દે આર નોટ રેલેવન્ટ ટુડે? અને હું રામાયણ કે મહાભારત વાંચતો અને કદાચ મારો ફ્રેન્ડ જોઈ જાય તો કે, ઓ યુ આર નોટ રીડિંગ હેરી પોટર એન્ડ યુ રીડિંગ રામાયણ? એવું મને પૂછે તો હું કેટલો બધો જૂના જમાનાનો થઈ જાઉં, તો કેટલો બધો ઇરેલેવન્ટ થઈ જાઉં. પણ આ જે સનાતન એપિક્સ છે એનામાં એટલો બધો પાવર છે કે દે કેન ઇન્સ્પાયર યુ, not just the future generations, but the generations to come till the last day of this earth. એટલી તાકાત છે. યસ ઓર નો? હું ચેલેન્જ સાથે તમને એક વાત કરું કે તમારા જીવનમાં કોઈ પણ પ્રસંગ બન્યો હોય, બની રહ્યો છે અને ભવિષ્યમાં બનશે, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક તો બન્યો જ હશે. તમે જોજો. હવે આજે રાત્રે ઘરે જઈને તમે તપાસજો. એટલે એ પ્રસંગ તમે તરત રિલેટ કરી શકશો કે મહાભારતમાં આ પ્રસંગ બન્યો, રામાયણમાં આ પ્રસંગ બન્યો. એ વખતે જે તે કેરેક્ટરે શું વિચાર કર્યો, કેવી રીતે વર્ત્યા, બસ એ રીતે સિમ્પલ તમે વિચાર કરો ને વર્તો તો યુ વિલ બી આઉટ ઓફ ધ ઇશ્યુ. સિમ્પલ, સ્ટ્રેટ હવે સોશિયલ કાઉન્સેલિંગ. તમારે ક્યાંય કાઉન્સેલિંગ માટે જવાનું જ નથી. એટલીસ્ટ તમે રામાયણ બરોબર વાંચ્યું હોય કે સાંભળ્યું હોય, તમને એટલી તો ખબર પડે કે ઘરમાં જે પ્રશ્ન ઊભો થયો એમાં હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું, એટલી જ તમને ખબર પડશે. નોઈંગ યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વડ. કોઈ પણ પ્રશ્નમાં તમારો રોલ શું છે તમને ખબર હોય ને તો એ હાફ સોલ્વ થઈ જાય પ્રોબ્લેમ. પ્રમુખ સ્વામી મહારાજે 1991માં અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલામાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક પ્રદર્શન હતું, જેમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો, જીવન જીવવાની શૈલી, એનું ખૂબ સુંદર નિદર્શન કરેલું. એમાં એક સ્પોટ હતો શ્રવણનો, અને સ્પોટ ગાઈડ ત્યાં એક્સપ્લેન કર્યું. 8-10 જણાનું ગ્રુપ થાય એટલે એક્સપ્લેન કરે. એમાં એક મિસ સિલ્વિયા, જે મિડલસેક્સ કાઉન્ટી કોલેજ, જે ન્યૂ જર્સી અમારા મંદિરની ઓફ ધ રોડ સામે જ એ કેમ્પસ છે, એના કેમ્પસમાં ઉત્સવ હતો. એના સેક્રેટરી હતા મિસ સિલ્વિયા. એ આ શ્રવણની વાત સાંભળીને એટલા બધા પ્રભાવિત થઈ ગયા, ઇમોશનલ થઈ ગયા. શી સ્ટાર્ટેડ ક્રાઇંગ. એટલે અમારા સ્પોટ બોયે કીધું કે કેન આઈ હેલ્પ યુ મેમ? તો કે નો, લેટ મી બી અલોન, આઈ એમ કમ્ફર્ટેબલ. અને પછી એ સીધા ત્યાંથી પાર્કિંગ લોટમાં ગયા, કાર લઈને સીધા ઓલ્ડ એજ હોમ્સમાં ગયા અને ત્યાં એમના મા બાપને કીધું કે તમે મારી સાથે બેસી જાઓ, હું તમારા કપડાં અને મેડિસિન્સ લઈ લઉં છું, અને આજથી તમારા જીવનના અંત સુધી તમારે મારી સાથે રહેવાનું છે, હું તમારી સેવા કરીશ, આઈ વિલ બી યોર શ્રવણ. કેટલી તાકાત છે આ બધા કેરેક્ટર્સમાં આપણી લાઈફ ઇન્ફ્લુઅન્સ કરવા માટે. સીધા એના મા બાપને આ ઉત્સવ સ્થળે લઈ આવ્યા અને આ જગ્યાથી મને પ્રેરણા મળી, દેખાડ્યું. લગભગ 2008 સુધી એમના પેરેન્ટ્સ જીવ્યા ત્યાં સુધી એમણે સેવા કરી. તો આટલી તાકાત આપણા કેરેક્ટર્સમાં છે. તો એ તમારે રામાયણ, મહાભારત, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર છે. તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચો એટલે જીવનમાં એક પણ અંશ, એક પણ વિભાગ, એક પણ ક્ષેત્ર બાકી નહીં હોય કે જેમાં તમને પ્રેરણા ન મળે. યુ વોન્ટ ટુ બી અ ગુડ મેનેજર, you will learn from the life of Pramukh Swami Maharaj, the way he administered BAPS. You want to be a good leader, you will find some of the best qualities that the modern day management gurus teaches you in the life of Pramukh Swami Maharaj. You want to be a good family member, તો તમારી જીવન ભાવના, જીવન શૈલી કેવી હોવી જોઈએ એ પણ તમને પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાંથી શીખવા મળશે. કારણ કે he became a very good family member for 1100 saints and 55,000 volunteers and 1 million families. બધું જ તમને એમના જીવનમાં, કારણ કે આવા મહાન સંત, એમનું જીવન એટલું ઊંચું અને એટલું ગહેરું હોય કે આપણા જીવનમાં કોઈ પણ પ્રસંગ બને ને એમના જીવનમાં બન્યો જ હોય, એ એવું જીવન જ જીવે. તો યુ ગેટ સ્ટ્રેટ અવે ઇન્સ્પિરેશન્સ ફ્રોમ ઇટ. તમે ટ્રાય તો કરજો.
તો આવી રીતે તમારે એને સમય આપીને સંસ્કારિત કરવા જોઈએ. અને ત્રીજી અને છેલ્લી વાત છે કે તમારે તમારા ફેમિલી મેમ્બર્સને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કરાવવી જોઈએ, ભગવાન પ્રત્યેની ભક્તિ કરાવવી જોઈએ. તો એ શ્રદ્ધા તમે કરાવશો તો તમારા ફેમિલી મેમ્બર્સમાં એક કુદરતી જ અંતરથી એવા સદગુણો, કારણ કે ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, સ્વામી વિવેકાનંદ કહેતા કે દરેકના હૃદયમાં સદગુણો તો રહેલા જ છે. ભગવાન પ્રત્યેની ભક્તિથી ધોઝ વેલ્યુઝ વિલ કમ આઉટ. તો ભગવાનમાં શ્રદ્ધા એ ખૂબ જરૂરી છે. દુનિયાના પ્રથમ 100 વૈજ્ઞાનિકો તમે લો, ફ્રોમ આઇઝેક ન્યૂટન ટુ આર્કિમિડીઝ ટુ આલ્બર્ટ આઇન્સ્ટીન, બધા ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હતા. દુનિયાના 100 એવી વ્યક્તિઓ જેને સમાજને એવું કંઈક આપ્યું, વિચાર અથવા પ્રવૃત્તિ, જેના લીધે સમાજની કરવટ બદલાઈ ગઈ, દે ચેન્જ ધ કોર્સ ઓફ હિસ્ટ્રી, એવા મહાત્મા ગાંધી કે એબ્રાહમ લિંકન કે નેલ્સન મંડેલા, કોઈ પણ તમે લો, એ લોકોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી. અને તું 2 વાર ફેલ થઈને માંડ ગ્રેજ્યુએટ થયો, કોલર ઊંચા કરીને બોલે ભગવાન ક્યાં છે, તો તારી શું કિંમત? તું જેની 2 થિયરી વાંચીને ભૂલથી બીએસસી થઈ ગયો છું, એવા ન્યૂટન ને આર્કિમિડીઝ તો ભગવાનમાં માનતા હતા. અને બહુ સરસ એક વાત આર્કિમિડીઝે કરેલી છે, ઇટ્સ બેનિફિશિયલ ટુ બિલીવ ઇન ગોડ દેન નોટ ટુ બિલીવ. એમાં લાભ તો ઘણા છે. તમને કોઈ એમ કે એક મફતનો ધંધો છે, ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું પણ રિટર્ન્સ બહુ સારા છે, તો તમને મજા આવે કે નહીં ધંધો કરવાની? તો ભગવાનનું નામ સ્મરણ કરવું, ભક્તિ કરવી, એમાં એવું જ છે. ઇન્વેસ્ટમેન્ટ તો કંઈ છે નહીં, રિટર્ન્સ બહુ હેવી છે, એના લાભ ઘણા બધા છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા કે ઘર સભા તમે કરો, કે ઘર સભામાં બધા ફેમિલી મેમ્બર્સ તમે 4-5 જણાઓ તમે સાથે બેસો, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ એન્ડ ધ ટીવી સેટ. એ વખતે તો ભેગા બેસો જ છો, પણ એક અડધો કલાકનું કે 20 મિનિટનું એક સ્પિરિચ્યુઅલ સેશન તમે રોજ કરો. રોજ ના કરી શકો તો અઠવાડિયામાં 2 વખત કરો. અને એમાં પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ તમે કરો, બીજી 10 મિનિટ આવા કોઈ સદગ્રંથનું તમે વાંચન કરો, રામાયણ હોય, મહાભારત હોય, આવા મહાપુરુષોનું જીવન ચરિત્ર હોય. પછી 5 મિનિટ એ પણ ફરતા ફરતા વાંચવું. પછીની આ 5 મિનિટમાં એક્સચેન્જ કરો, કોને શું વાત યાદ રહી, કોને શું વાત ગમી. પછી ભગવાનની આરતી કરીને, એકબીજાને પ્રણામ કરીને તમે છૂટા પડો. આ વેરી સિમ્પલ છે. તો આ ઘર સભા તમે કરશો તો તમારા ફેમિલીમાં સંસ્કાર અને ભક્તિ બંનેથી ખૂબ સ્થિરતા, ખૂબ એકતા અને ખૂબ શાંતિ રહેશે. ભગવાનના નામ સ્મરણથી અમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં રિસર્ચ થઈ અને એ લોકોએ જોયું કે ભગવાનનું નામ સ્મરણથી કેટલા મોટા લાભ થાય છે. 4000 વ્યક્તિઓને એ લોકોએ ભેગા કર્યા, 1000-1000ના 4 ગ્રુપ કર્યા. પહેલું ગ્રુપ હતું એનું એજ ગ્રુપ હતું 4 to 12, બીજું 12 to 22, થર્ડ 22 to 60 અને ચોથું હતું 60 to 80. એ લોકોને 12 મિનિટ ઇન્ડિયન પોસ્ચર, સિટિંગ પોસ્ચરમાં, એટલે ફ્લોર સિટિંગ મેડિટેશન પોસ્ચરમાં બેસાડીને આંખ બંધ કરીને 12 મિનિટ સુધી નામ સ્મરણ કરાવડાવ્યું. એ કર્યું તે પહેલા સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેરથી એ લોકોનું માઇન્ડ મેપિંગ થયું. 2-3 વખત પ્રયોગ કરાવ્યા પછી પાછા એ લોકોને કીધું પોતાના ઘરે જાઓ. આ જે સેમ્પલ્સ હતા 4000 અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને પછી એ લોકોને કહ્યું કે 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો. 8 અઠવાડિયા પછી એ લોકોને પાછા ભેગા કર્યા. પાછા 2-3 વખત પ્રયોગ કરાવીને ફરી વખત સાયકોન્યુરો સોફ્ટવેરથી એ લોકોનું માઇન્ડ મેપિંગ કર્યું. ત્યારે એ લોકોને કન્ક્લુઝન રિપોર્ટ મળ્યું. યુ કેન રીડ ધીસ ઓન ધી વેબસાઇટ ઓફ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા. કે જે નાના બાળકો હતા 4 થી 12 વર્ષના, એ લોકોએ આ નિત્ય નામ સ્મરણ 8 અઠવાડિયા સુધી કર્યું. There was an increase in their memory power from 15 to 19%. આ મોટો લાભ છે કે નહીં? જે લોકો યંગસ્ટર્સ ને ટીનેજર્સ હતા 12 to 22, એ લોકોને 9 to 13% એ લોકોના વિલ પાવર અને કોન્ફિડન્સ વધ્યો. તો આ પણ મોટો લાભ છે. જે લોકો 22 to 60 હતા, વર્કિંગ એજ ગ્રુપ, જે આપણે બધા અહીંયા બેઠા છીએ, એ લોકોને 9 to 15%, 9 to 13% જેટલું એ લોકોને બફર કેપેસિટીની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થઈ, એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ. કારણ કે બધા જીવનમાં જે ઝાટકા આવવાનો ને આમાં જ આવી જાય, 22 થી 60માં જ. એ ઝાટકા સહન કરવાના બળ આમાંથી મળી ગયું. અને જે 60 થી 80 વર્ષના હતા, એટલે જે રિટાયર્ડ હતા અથવા તો વૃદ્ધો હતા, એ લોકોને 9 to 13% ઇન્ક્રીઝ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. હવે જો ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધતો હોય, વિલ પાવર અને કોન્ફિડન્સ વધતો હોય, તમારી બફર કેપેસિટી વધતી હોય, તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થતી હોય, તો નામ સ્મરણ કરવું જોઈએ કે નહીં? ત્યાં તો અધ્યાત્મની વાત નહોતી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું છે ને, આપણી શાસ્ત્રોક્ત વાત છે કે ભગવાનના નામ સ્મરણથી અંતરમાં શાંતિ થાય છે
આપણા સ્વભાવ પ્રકૃતિ દોષ ઓછા થાય છે અને અંતે જીવનનો મુખ્ય ધ્યેય કે પોતાના આત્માનું કલ્યાણ કરવું એ થાય છે. એ તો આગળની હજી બહુ મોટી વાત છે, એડવાન્ટેજ છે. સ્વભાવ પ્રકૃતિ દોષ ઓછા થઈ જાય તો કુટુંબમાં કેટલી શાંતિ થઈ જાય. પશ્ચિમમાં શીખવાડે છે બધા મેનેજમેન્ટ ગુરુસ કે ઇફ યુ આર એંગ્રી, ડોન્ટ લીવ યોર પોઝિશન, ડોન્ટ રેઝ યોર હેન્ડ્સ, ડોન્ટ ઓપન યોર માઉથ, ક્લોઝ યોર આઈઝ એન્ડ કાઉન્ટ 100. એટલે શું ખોટી કોઈ ક્રિયા કે બોલવાનું ના થઈ જાય. તમે ગુસ્સે થયા હો તો જગ્યા નહીં છોડવાની, એવું મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે ઓફિસમાં. જગ્યા નહીં છોડવાની, હાથ ઊંચો નહીં કરવાનો, આંખ બંધ કરી દેવાની, લિપ ટાઈટ કરી દેવાના અને અંદર 1 2 3 4 5 6 7 8 100 સુધી કાઉન્ટ કરવું. એટલે ત્યાં સુધીમાં પારો ઉતરી જાય એવું શીખવાડે છે. તો આપણે 1 2 3 4 કરવું એની કરતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ના બોલીએ, ડબલ એડવાન્ટેજ. તો ભગવાનના નામ સ્મરણ ત્યાં લાભ છે. તમે ભેગા બેસીને કોઈ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ કરો એનો પણ કેટલો બધો લાભ છે ફેમિલી યુનિટીમાં અને ફેમિલી ટુગેધરનેસમાં. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ લાભ છે. યુનિવર્સિટી ઓફ માયામી અને એક અમેરિકામાં સંસ્થા છે ચાઇલ્ડ ટ્રેન્ડ્સ, એના સીઈઓ છે ફિલિપ ફ્લેચર. એ લોકોએ જોઈન્ટલી 8 વર્ષ સુધી દુનિયાના લગભગ 110 દેશોમાં મોર દેન 100,000 ફેમિલીઝમાં એક સર્વે કર્યો. અને સર્વેનો મુખ્ય હેતુ શું હતો કે જે પરિવારમાં કંઈક ધાર્મિક વિધિ વિધાનો થાય છે અને જે પરિવારમાં ધાર્મિક વિધિ વિધાનો નથી થતા, એ બંને વચ્ચે તફાવત શું છે. 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. એક કન્ક્લુઝન રિપોર્ટ એમને તૈયાર કર્યો કે those families who believed in God and did some religious rites and rituals every day, and those families who did not believe in God and who did not do any rites and rituals every day, what is the difference between these two families? તો એ કન્ક્લુઝન રિપોર્ટમાં લખેલું છે કે જે શ્રદ્ધાળુ કુટુંબ હતા એ લોકોમાં level of tolerance and acceptance among family members were found to be much higher. આ મોટો એડવાન્ટેજ છે કે નહીં ફેમિલી યુનિટી માટે અને શાંતિ માટે. એકબીજાને સહન કરવાની શક્તિ અને એકબીજાને સ્વીકારવાની શક્તિ એ વધી ગઈ એવું એ લોકોને સર્વેમાં મળ્યું. બીજું એમણે કહ્યું કે જે શ્રદ્ધાળુ ફેમિલી હતા અને કંઈક ધાર્મિક વિધિ વિધાન થતા હતા એ લોકોના ચિલ્ડ્રનનું એકેડેમિક રિઝલ્ટ નોન બિલીવર ફેમિલીના ચિલ્ડ્રન કરતાં સારું હતું. તો આ મોટો એડવાન્ટેજ નથી. ત્રીજું એમણે લખ્યું કે જે ફેમિલી બિલીવર હતું એ લોકોના ચિલ્ડ્રનની નેબરહુડ અને સ્કૂલમાંથી કમ્પ્લેન ઓછી હતી ફોર સમ વાયલન્ટ એક્ટ્સ ઓર નોટી એક્ટ્સ નોન બિલીવર ફેમિલીના ચિલ્ડ્રન કરતા. તો આપણે હેડેક ઓછું થાય મોટી વાત નથી. ચોથો એડવાન્ટેજ લખેલો કે ધ ઓવરઓલ હેલ્થ ઓફ ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ બિલીવર ફેમિલી were found to be much better than the overall health of the family members of the non-believer family. તો ઓવરઓલ હેલ્થ બધાની સારી રહેતી હતી એ પણ એક ફેમિલી યુનિટી માટે શાંતિ માટે મોટી વાત છે કે નહીં. એટલે નિત્ય કંઈક ધાર્મિક વિધિ વિધાન ઘરમાં કરવાથી, તમે દીવો કરો, અગરબત્તી કરો, સાથે બેસીને આવું કંઈક વાંચો, ઘર સભા કરો, એમાં સહન શક્તિ વધે છે તમારી, એકબીજાને સ્વીકારવાની તૈયારી વધે છે, છોકરાઓનું એકેડેમિક રિઝલ્ટ વધે છે, છોકરાઓની ફરિયાદો ઓછી આવે છે, તમારી બધાની હેલ્થ સારી રહે છે. તો અડધું સ્વર્ગ તો તમારે અહીંયા ઊભું થઈ ગયું. આવા ઘણા બધા એડવાન્ટેજીસ લિસ્ટ કર્યા છે. આ તો મેં તો 4 જ કીધા, બાકીના તમે વાંચી લેજો. પ્રમુખ સ્વામી મહારાજ તો એવું બોલેલા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. અને પ્રોફેસર અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ માટે પુસ્તક લખ્યું ટ્રાન્સેન્ડન્સ. એનું સબટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. એમાં એમને લખ્યું છે કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર gives stability in the family. The stability in the family gives values in the society. Such societies come together to give order in the nation. And order in the nations gives world peace. તો વર્લ્ડ પીસની શરૂઆત ક્યાં થાય છે? કેરેક્ટર ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. તો આ ઘર સભાથી એનું ઘડતર થાય છે. માટે આની માટે આપણે ચોક્કસ સમય આપવો જોઈએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે જે અત્યારે આ BAPS સંસ્થાના ધર્મગુરુ અને પ્રેસિડેન્ટ તરીકે બિરાજમાન છે. પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી જે આપણને એક્સ્ટ્રીમ રાઇટમાં દર્શન થાય છે ને, આ પ્રમુખ સ્વામી મહારાજ અને આ મહંત સ્વામી મહારાજ. એ મહંત સ્વામી મહારાજ એમણે અત્યારે તો એક સ્પેશિયલ પ્રોજેક્ટ, હી ઇઝ ફાઇન્ડિંગ વેરી સ્પેશિયલ ટાઈમ ફોર ચિલ્ડ્રન. એ કોઈ પણ સેન્ટરમાં હોય ને બાળકોને જોવે એટલે તરત ઊભા રહી જાય, એને મળે, એને પ્રેમથી આશીર્વાદ આપે. કારણ કે હી નોઝ કે ધીસ ઇઝ ધ ફ્યુચર જનરેશન. દે આર ગોઈંગ ટુ શોલ્ડર ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ધ સોસાયટી ઇન ધ વર્લ્ડ એન્ડ દે આર ધ ફ્યુચર ઓફ હ્યુમેનિટી. તો એ 85 વર્ષની એમની ઉંમર છે
અને આટલો બધો સમય એ ચિલ્ડ્રન અને ટીનેજર્સ માટે કાઢે. તમે BAPS.org વેબસાઇટ જોજો એટલે તમને ખ્યાલ આવશે. તો ઇફ હી કેન ફાઇન્ડ સો મચ ટાઈમ ફોર સો મેની ચિલ્ડ્રન, યુ નીડ ટુ ફાઇન્ડ ટાઈમ ઓનલી ફોર યોર 2 ચિલ્ડ્રન. 2 બાળકો માટે સમય કાઢવાનો છે ને સંસ્કારિત કરવાના છે ને. 2 બાળકોને ઉછેરવા હોય છે તો મા બાપ મોટી ઉંમરે બંને જણા 20-25 વર્ષના થાય, એકેડેમિકલી અને સોશિયલી સેટ થાય ત્યાં સુધીમાં તો 10 વખત હાથ જોડીને જોશથી તાલી પાડીને બોલી ગયા છે આના કરતા તો ખાલી જગ્યા પૂરો. બોલી તો ગયા જશો બધા, હા કે ના? આની કરતા તો જમ બધા બોલીએ. થોડું મરમરિંગ ચાલુ થઈ ગયું. તો તમે સમય આપીને સંસ્કારિત નહીં કરો તો આ પરિસ્થિતિ થશે. એટલે આટલી એક છેલ્લી વાત યાદ રાખજો. 3 શબ્દ યાદ રાખજો. બધી વાત યાદ ના રહેતો. 3 વર્ડ્સ. તમારા સંતાનો અને પરિવારને તમારે 3 સ આપવાના છે. એક સમય, બીજું સંસ્કાર અને ત્રીજું શ્રદ્ધા. નાઉ રિપીટ વિથ મી. સમય, સંસ્કાર અને શ્રદ્ધા. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને હંમેશા સદવિચાર પ્રેરે, જેથી આપણે આપણા પરિવારને ખૂબ સુખી બનાવી શકીએ, ખૂબ શાંતિ પ્રદાન કરી શકીએ અને એ રીતે આપણા દરેકની પ્રગતિ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.